આજે નર્મદા જિલ્લાના રાજપીપળા ગાંધી ચોક ખાતે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અરવિંદ કેજરીવાલ અને ધારાસભ્ય ચૈતર વસાવા છે તે રોડ શોમાં ભાગ લેવા માટે આવી રહ્યા છે। ત્યારે મારી સાથે કેટલીક મહિલાઓ છે જે અલગ અલગ ગામડાઓમાંથી આવી છે, તો આપણે મહિલાઓની સમસ્યા જાણવાનો પ્રયાસ કરીશું ને તેમના વિસ્તારમાં કામો થયા છે નહીં કે વિકાસના તે પણ જાણીશું। શું નામ છે બેનજી? શું કહેશો? શું નામ? શું નામ? મધુબેન। શું કરો છો મધુબેન? હા, કામ શું કરો છો? ખેતરમાં કરીએ કામ, નીંદવાનું બધું। આજે કેમ આવ્યા છો અહીંયા? આજે આ કેજરીવાલ ને મળવા આવ્યા। કેજરીવાલ? હા આમ આદમી પાર્ટી જીતી ગઈ છે તમારા ત્યાંથી? હા જીતી? હા, જીતી ગઈ છે। તો કામ આમ થઈ રહ્યા છે કે નહીં? લોકોના રોડ, રસ્તા, પાણી, શિક્ષણ બધું થઈ રહ્યું। થઈ રહ્યું? હા ધારાસભ્ય ચૈતર વસાવા છે કદાચ હા, ચૈતર વસાવા છે। કામ કરે છે? હા તો લોકોના મુદ્દા માટે કેટલા આમ સક્રિય છે કે નહીં? હે, લોકો માટે લડે છે કે નહીં? લોકો માટે હમણાં જ મુકાયેલા છે, લડશે જ, હવે લડતા જ છે। લડતા છે? હા, પણ મેં તો એવું સાંભળ્યું, મહિલાઓના કયા મુદ્દાઓ છે વિસ્તારમાં? મહિલા કઈ કઈ સમસ્યાઓનો સામનો કરી રહી છે? અમને એ નહીં ખબર। જોઈ બોલો તમે। મહિલા માટે તો પાણીની સમસ્યા હોય વધારે। પાણી નથી મળી રહ્યું એમ? હા, તો આમ તો નર્મદા તમારા બાજુમાં છે બાજુમાં છે પણ તો બધું પાણી તો આ બાજુ જાય। એમ? તો પછી કઈ રીતે તમે પાણીનો સંગ્રહ કઈ રીતે કરો? એ પાણી ક્યાંથી લાવો? પાણી તો હાલમાં કુવામાંથી ને નદીએ જતા છે કપડા ધોવાને। નહીં ધારાસભ્યને તમારા કે પાણીનું તો કઈ કરો? કરશે ને હમણાં। હા, તો આ વખતે તો આમ આદમી પાર્ટી જીતી છે જિલ્લામાં, તો ખુશી છે કે નહીં મહિલાઓને? ખુશી। એવું? હા, બહુ તો ખુશી। તમારા ત્યાં જે વચન ડબલ ઘણી। ડબલ હા વચન આપવા આવ્યા હતા જે નેતાઓ, તો વિશ્વાસ છે એમના પર કે નહીં? હા, વિશ્વાસ છે। શું નામ છે તમારું બેન? ના મને નહીં આવડે। એટલે બધી સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે ને? આવી ગયું છે। શું નામ છે? શું નામ છે બેન? આ લોકો બોલવા તૈયાર નથી, કારણ સમજાતું નથી શું હોઈ શકે। જી, લોકો કેમ નથી બોલતા એ અમે પણ નથી જાણતા। અમે તો અમને એવું હતું કે અહીંયા લોકો બોલશે, એમની સમસ્યા વિશે પણ વાત કરશે ને એમના વિસ્તારમાં સારા કામ થઈ રહ્યા છે એના વિશે પણ વાત કરશે, પણ અહીંયા લોકો છે, મહિલાઓ ખાસ કરીને એવું લાગતું હતું કે જાગૃત બન્યા છે, પણ અહીંયા પરિસ્થિતિ છે, મહિલાઓ શરમાઈ રહ્યા છે બોલવામાં। તો આપણે પુરુષો સાથે વાતચીત કરીએ। જી, ક્યાંથી આવ્યા છો? ગામ બીતાળાથી। તાલુકો કયો? નર્મદા। નર્મદા તાલુકો। હા, કેમ આવ્યા છો આજે? આજે કેજરીવાલ ને ચૈતર સાહેબ નો આખો ગુજરાતમાં એનો નામ ચાલે એટલે અમે આજે અહીંયા આવ્યા છે। એમ ગુજરાતમાં ચાલે એ વાત તો ઠીક રહી, પણ નર્મદામાં ચાલી રહ્યું છે અત્યારે જો પરિસ્થિતિની વાત કરીએ। નર્મદા પણ બી ચાલી રહ્યો છે, પણ આખા ગુજરાતમાં બી ચાલશે એમ ચૈતરભાઈ। કેમ ચાલશે? ચૈતરભાઈ માં એવું શું છે? ચૈતરભાઈ કારણ છે કે ચૈતરભાઈ ચાલશે? એ તો ચૈતરભાઈ આખા અમારા આદિવાસી જ્યાં કામ હોય ત્યાં ચૈતરભાઈ આવી જાય એમ અમારા આદિવાસી નું। હા, બીજા નેતાઓ જે છે એ કોઈ આવતા નહીં। શું વાત કરો? અમારા બીતાળા થી કેનલ પાઇપલાઇન અંદર થી જીને એમાં કોઈ ભાજપને અમે કેવા જ્યાં હતા પ્રમુખ અમારા બીતાળા ગામના, એ કોઈ અમને સાથ નહીં આપ્યા। પછી તો પાણી એમ લઈ જાય અમારા હુક્કુ ગામ છે અમારા બીતાળા, પાણી નહીં આવતું? ના પાણી નહીં આવતું। તમારા બાજુમાં તો નર્મદા છે, તો નર્મદા નદી એટલી મોટી ડેમ છે, તો ત્યાંથી અમને કઈ અમારા પાણી નહીં આપતા એ અમને। કેમ? તો ભાજપ વાળા કોઈ અમને એ કોઈ મદદ નહીં કરતા એ અમને। મદદ નહીં કરતા? હા, તો આપ વાળા કરશે લાગે તમને? કરશે, આ પાડા કરશે। ચૈતર વસાવાએ શું વચન આપ્યું તમને? ચૈતર વસાવા તો અમારા જે આદિવાસી પટ્ટામાં જે બધું કામ બાકી છે એ બધું કરવાનું છે ચૈતરભાઈ। કેટલા કામો થયા છે? કામો તો હજુ ચૈતરભાઈ તો હજુ 2-3 વર્ષ જેવો જ એમ ફરે એમ હજુ એ બધું અમારા આદિવાસી નું નામ બધું રોશન કરે છે। તો સાંસદ તો આક્ષેપ કરે છે કે ચૈતર વસાવા લોકોને ગેરમાર્ગે દોરે છે। કઈ લોકોને ગેરમાર્ગે નહીં દોરતા। અમારા આદિવાસી નું કોઈ કામ થતું નહીં પછી એટલે આ પબ્લિક બધી હવે આ પાર્ટીમાં જોડાવાનું લાગી ગયા છે। બરાબર।
હાલ જોઈ શકો છો કે રોજ છે ભાજપ સામે એમનો કે ભાઈ એમને કામ નથી થતા. વિકાસ મોડલની વાત છે કે વિકાસ મોડલ છે ગુજરાતમાં આદિવાસી વિસ્તારમાં વિકાસ ભાજપના આવવાથી થયો, તો એ વાત માનો છો કે નહીં? તો ભાજપના આવવાથી વિકાસ થયો છે વિસ્તારમાં કે નથી? કઈ નથી થયો અમારા આદિવાસીનો તો કઈ નહીં. ના. સાંસદ તો બધું કહે છે આદિવાસીના છોકરા તો મહેનત મજૂરી જ કરે છે, પણ અમારા મોટી બોમરીના ગ્રામ પંચાયતમાંથી પાઇપલાઇન જી તો હું અમારા પ્રમુખ સાહેબ ભીતળાનો એમને અમે કહેવા ગયા હતા કે અમારા ખેતરમાંથી કેનલ જતી છે, તમે મદદ કરો, તો અમને મદદ નહીં કરી. એવું? હા, એટલે અમે આ ઝાડુમાં અમે વોટ કરવાના છે એમ. મારું નામ વસાવા રમેશભાઈ, હું ડેડિયાપાડાથી આવું છું. અત્યારે આમ જોવા જઈએ તો અત્યારે છેલ્લા 35 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે. મનસુખ વસાવા છેલ્લા 7 ટર્મથી ચૂંટાયેલા છે. અત્યારે અમે જોઈએ છે કે અમારા ડેડિયાપાડા તાલુકામાં એક પણ સારામાં સારી હોસ્પિટલ નથી અને એક પણ સારામાં સારી કોલેજ કે સ્કૂલ નથી. અત્યારે અમારે જે છોકરાને ભણાવવાને તો અમારે આગળ મોટી સિટીમાં જવું પડે. અમારે સારી હોસ્પિટલની સુવિધા લેવું હોય તો અમારે ભરૂચ, અંકલેશ્વર અને અમદાવાદ, વડોદરામાં જવું પડે છે. નર્મદા સિવિલ હોસ્પિટલ છે ને કે હા, સ્પેશિયાલિસ્ટ? હા, સિવિલ હોસ્પિટલમાં પણ એટલી બધી કઈ સારી સુવિધા મળતી નથી. અમે અત્યારે ત્યાં અમારે ડેડિયાપાડાથી અમારે 20 કિલોમીટર અંદર છે. અમારે ત્યાં એક સારામાં સારી શું કહે કે 108 પણ આવતી નથી. હા, શું કહે કે અમારે રાહ જોઈને બેસવું પડે છે. અને તે પણ અમારે ત્યાં આજુબાજુમાં ડેડિયાપાડાની જે હોસ્પિટલ છે ત્યાં રિફર કરવા દાખલ કરવું પડે છે. ત્યાં કોઈ સાધન નથી, વ્યવસ્થિત ડોક્ટર નથી, અનુભવી ડોક્ટર પણ નથી. અને અમારે કઈ સુવિધાની જરૂર હોય તો રાજપીપળામાં આવવું પડે છે. જો દર્દીને વધારે તકલીફ થઈ હોય તો રસ્તામાં પણ મરી જાય છે. અને પ્રેગ્નેન્ટ બહેનો હોય એને દિલાવરીની પણ અમારે બાજુ કઈ સુવિધા નથી. ભાજપના નેતાઓનો તો એવો દાવો છે કે વિકાસ છે આદિવાસી વિસ્તારોમાં ભાજપના આવ્યા બાદ થયો છે, પહેલા કઈ નહોતું આવું. હા, શું કહે કે સામાન્ય જનતા જુએ છે આદિવાસી વિસ્તારમાં શાનો વિકાસ થાય છે. અમારી જે સ્કૂલ છે ત્યાં સ્કૂલના ઓરડા છે, ત્યાં શિક્ષકો નથી, શિક્ષકો છે ત્યાં સ્કૂલ નથી. અને અમારી બાજુ જે અત્યારે શું કે સરકાર એવું માને છે કે અત્યારે અમે જ્યાં રહીએ છીએ ત્યાં નેટવર્ક નથી, અમારા ગામમાં રસ્તો નથી, અમારા ગામમાં બસની પણ આજ દિન સુધી અમારા ગામમાં કોઈ બસ આવતી નથી. તો હાલ હવે આ જે આમ આદમી પાર્ટીના ઉમેદવારો ચૂંટાય છે, શું અપેક્ષા રાખો છો, શું આશા રાખો છો? કેમ કે ભાજપને પણ તમે ચૂંટીને મોકલ્યા, કામ નથી થયું, તમારું એવું કહેવું છે. હવે આ લોકો કામ નહીં કરે તો? અમને વિશ્વાસ છે અમારા જે ધારાસભ્ય છે ચેતરભાઈ વસાવા, અત્યારે છેલ્લા 2.5 થી 3 વર્ષ સુધી શું કહે કે ધારાસભ્ય બન્યા છે. એમને સડકથી સંસદ સુધીના જે કઈ એને પ્રશ્નો ઉઠાવ્યા છે, અમારે જે આદિવાસીની મુશ્કેલી છે, અમારા આદિવાસી જ્યાં મુશ્કેલી છે ત્યાં આવીને ઉભા રહી છે. વિસ્તારના કામો કર્યા છે એમણે? હા, વિસ્તારના જે કામો છે અત્યારે તો ભાજપ સરકાર છે, આપણે માટે આખી દુનિયા જુએ છે અને આખો દેશ જુએ છે. તો શું કે એક ધારાસભ્ય શું કરી શકે? જે અમારા પ્રશ્નો તે સરકારમાં રજૂઆત કરે છે. પોલીસ પકડીને લઈ ગઈ હતી, જેલમાં રાખ્યા હતા, ડેડિયાપાડા ઉપર આવા પર પ્રતિબંધ છે, તો ત્યાંની સમસ્યા ત્યાંના લોકોની કઈ રીતે સોલ્વ થઈ રહી છે? તો આવતા નથી. જે અત્યારે અમારો જે વિસ્તાર છે ડેડિયાપાડા તાલુકો છે ત્યાં અમારા શેતર સાહેબે બધા આખા જે ગામ છે અમારા વિસ્તારમાં છે બધાને જે કાર્યકર છે એના શેતરભાઈ જેવા શેતર સાહેબ જેવા જ કાર્યકરો ઉભા કર્યા છે. એમના કામ અમારા કાર્યકરો કરે છે. એવું છે? હા, અને અત્યારે અમારા ડેડિયાપાડા તાલુકામાં પૂર્ણ બહુમતી છે. તાલુકા પંચાયત બની છે, હવે જિલ્લા પંચાયત બની છે. અને એ લોકો સાહેબને ગમે તેટલી તવડી પાર કરશે પણ એમનું કામ એ લોકો કરશે, એ અમને પરિપૂર્ણ વિશ્વાસ છે. સાંભળવા મળે છે કે ભાજપ દબાણ કરે છે એમને પોતામાં જોડવામાં, તો જો ચૈતર વસાવા ભાજપમાં જોડાઈ જાય તો? અત્યારે તો અમને વિશ્વાસ છે કે અમારા સાહેબ અત્યારે કોઈ જાય ને, કારણ કે અત્યારે એમને શું કહે કે એટલી મોટી પીઠબળ મળી છે. એના તમે આ બાજુ આખી પબ્લિક જુઓ છો એના લીધે આવી છે. અને અત્યારે જો કોઈ પ્રોગ્રામ કરવાનું હોય અને અત્યારે કોઈ શું કહે કે અત્યારે વડાપ્રધાન જે આવી ગયા હોય તો અમારા ડેડિયાપાડામાં આટલી પબ્લિક ભેગી ના થાય. ના થાય. વચ્ચે આવ્યા હતા વડાપ્રધાન? નહીં, અત્યારે અમે કાર્યક્રમ કર્યો હતો જયારે વડાપ્રધાન ડેડિયાપાડામાં આવી તો અમે જે વિશ્વ આદિવાસી દિવસ લોકપ્રિય છે, મેં તો એવું સાંભળ્યું. ભલે લોકપ્રિય હોય પણ અમારે આદિવાસી માટે અમને નહીં ખબર કે આટલા બધા ચેતર સાહેબ જેટલા અમારા આદિવાસી માટે. તો તમારા ચૈતર વસાવા પર એવા આરોપ કરે છે ભાજપ વાળા કે તો ગેરમાર્ગે દોરે છે, લોકોને, યુવાનોને ઉશ્કેરી રહ્યા છે. પણ કેવી રીતે યુવાનોને ઉશ્કેરે? યુવાને જે અત્યારે શિક્ષણ માટે છે એને શિષ્યવૃત્તિ નથી મળતી તો એમને
ત્યાં દિલ્હી ગાંધીનગર વિધાનસભામાં યુવાનો માટે એને અવાજ ઉઠાવ્યો હતો. તો કેવી રીતે ગેરમાર્ગે દોરે છે? એ તો શું કહે કે આદિવાસી માટે એની સંસ્કૃતિ બચાવવાની, જંગલ જમીન બચાવવાની અને એ બધું કામ કરે છે. તમે કહો છો નહીં જાય, નહીં જાય ને એટલે મેં તો ઘણા બધા નેતાઓ જોયા છે કે જે બરાબર વાત. પાર્ટીમાં રહ્યા ને પછી કોઈક ને કોઈક એવી પરિસ્થિતિ નિર્માણ પામી કે ભાજપમાં જોડાઈ ગયા. હા વાત તો બરાબર છે સર. શું માનો છો તમે? હા સાહેબ આવેલા છે એટલે સારું જ છે. કોઈ બી આ કેટલા વર્ષ થઈ, 35 વર્ષ થઈ ગયેલા, ગામમાં રસ્તો નથી સારો. વિદ્યાપાડા તાલુકામાં વોલ ગામનો 6 ચોકડીનો એક હમણાં સુધી રસ્તો. પેલા પાડાઓને તો આવું કહે છે કે આ તો ઠગ લોકો આથી ઠગ લોકો છે, આ ઠગ લોકો છે ને ભાજપના બધા કાર્યકર્તા તેવા જ છે બધા. એમ ક્યાંથી ઉતા છે અહીંયા? નહીં કામ કરતા. નથી કામ કરતા. હમણાં કાં કામ કર્યું છે? પેલું પાણીનું હતું, પાણી બી નથી આવતું. મૂકી ગયેલા એક દિવસ ચાલુ થયેલું ત્યાંથી બંધ જ છે બધું પાણી. એ તો કે નર્મદામાં વિકાસની ગંગા વહી રહી છે. નથી વહી રહેલી, નથી વહી રહેલી, નથી વહેતી, નથી કામ નથી થયું. કામ નથી થતું. એટલે તમે આમ આદમી પાર્ટીના કાર્યકર છો એટલે કહી રહ્યા ના છો કે કાર્યકર્તા નથી હું. હું આ સામાન્ય આદમી સામાન્ય માણસ જ છું, પણ એમાં જોડાવવું પડે ને અમને. કોઈ કામ નહીં થાય તો પછી તમારા ધારાસભ્ય પર કેસ પણ કર્યો, હત્યાના પ્રયાસ. કોઈ બી કેસ મૂકી દે. કોઈ બી કોઈની તાકાત નથી લડવાનું અમારા આગળ. એમ અહીંયા કલેક્ટર બી ઉભો કરી દો ને, એને બી મારી નાખીએ અમે. કેમ કામ જ નથી થતા તો પછી તો બીજાને લાવવું પડે ને. કામ નથી થઈ? હા શું કામ બાકી છે કરાવવા? કામ બીજાને કોઈ નથી જોઈતું. પાણી રસ્તા એ બીજા લોકો, બધા લોકો આજ માંગે છે. હમ. કોઈ બીજું કોઈના પાસે પૈસા નથી માંગતા. પણ આટલું તો સારું જોવું જોઈએ ગામમાં. પાણી અને રોડ હા રસ્તા. બીજું કોઈ માંગે છે લોકો, કોઈ જ વસ્તુ નથી માંગતા. એટલું બી નથી થતું એનાથી. આ 35 વર્ષ થઈ ગયા. વિકાસ મોડેલ કઈ? હવે શું કહેવાનું હવે? કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવી. આ તા બધા આદિવાસીને મારી નાખવાના છે એનો પ્લાન. એમ હા ભાજપ વાળા એનો એમણે બધા કહ્યું કે યુવાનો માટે રોજગારી ઊભી કરી છે. ક્યાંથી જો બધા પેલી બાજુના જ માણસો છે. હા ત્યાં નાખીને મૂકે છે. તમારા લોકો નહીં? ક્યાંથી આપવાના અમારા લોકોને? નહીં અપાય. તો શું કરે છે પછી અહીંયા? તો કે આદિવાસી સમાજના યુવાનો માટે રોજગારી માટે બનાય છે. આ નથી મળતી, નથી મળતી. નથી મળતી. હા નથી મળતી. જે રીતે આપ જોઈ શકો છો કે લોકોનો રોષ જે ભભૂકી ઉઠ્યો છે કે વિકાસ જ નથી થતો, તો અમે પછી ના છૂટકે અમને વિકલ્પ તરીકે જોવું પડે છે. બીજા યુવાનો છે. હા હલો, હાજી બોલો બોલો. કે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે ને હાજી. એ અમે દૂર કરીને જ રહીશું. કેમ કોન્ટ્રાક્ટ પદ્ધતિમાં શું પ્રોબ્લેમ? કેમ કે એમાં ખાલી શોષણ થાય. શોષણ છે. આપણે 10 રૂપિયા આપે તો કોન્ટ્રાક્ટ 3 રૂપિયા આપે, 7 રૂપિયા એ લોકો ખાઈ જાય. ઓહો. 10 રૂપિયા 10,000 પગાર હોય તો 3,000 આપે, 7,000 એ લોકો જ ખાઈ જાય. એટલે અમારી આ લડત ગાંધીનગરની છે, આથી વિધાનસભાની. એવું છે. આ તો ઝલક જ છે. અમે નર્મદા જિલ્લો હજારે હાથમાં લીધો છે, પણ હવે પછીનું વિધાનસભામાં ગાંધીનગર આમ બેસો. કહેવાય કે કદ્દાવર દિગ્ગજ નેતા મનસુખ વસાવાનો અમારો યુગ પુરુષ છે, યુગ પુરુષ છે ચૈતર વસાવા, અને એ લડશે ને અમે ગાંધીનગર બેસવાના છે આવતા વિધાનસભામાં. એટલે આ ઝલક છે અમારી આદિવાસીની. અને આદિવાસી અમે આદિ અનાદિથી એના રહેવાસી છે. ડેમ નર્મદા ડેમ અમે આદિવાસી જમીન આપી અને બીજા લોકોને હોટલો ને એમ ખોડીને બેર દીધા, અને અમારા લોકોને ગોળી મારી નાખ્યા. અમે ના જ આપીએ, ટુકડે હો જાય, પણ આ ધરતી પરથી અમે પગ ના પાછા પાડીએ. ભારત દેશના વતની અમે છે. આ બધા બહારથી આવેલા છે અને અમારા પર દાદાગીરી કરે એની ચાલે. અને અમે આ કોન્ટ્રાક્ટ પદ્ધતિ દૂર કરીને જ રહીશું. હા, અને ગાંધીનગરની ખુરશી અમે આવતા ચૂંટણીમાં ફેંકી દઈશું. અને પૂરો આધાર હમ તુમ્હારે સાથ હૈ, હમ તુમ્હારે સાથ હૈ. યુવાન છું. શિક્ષણને લઈને પહેલા હું પૂછીશ અહીંયા શું વ્યવસ્થા છે, કેમ કે યુવાનોને ક્યાં જવું પડે છે? અમારા નર્મદા જિલ્લામાં શિક્ષણની કોઈ વ્યવસ્થા નહીં. પ્રાથમિક શિક્ષણ જ નહીં સારી રીતે મળી રહેતું, અને ડુંગરાળ વિસ્તારોમાં તો ટીચરો રહેતા જ નહીં. એક સ્કૂલમાં માંડ એક ટીચર હોય, અમુકમાં તો રહેતાય નહીં. અને શિક્ષણ માટે અમારે બી બહાર જવું પડતું છે. અમારે નર્મદા જિલ્લામાં સારી શિક્ષણની સુવિધા નહીં, અને અમારે બી પછી ગાંધીનગર અમદાવાદ જવું પડતું છે કોલેજ કરવા માટે કે ગમે તે. તમે ક્યાં સુધી ભણ્યા?
મારે ડિપ્લોમા છે શામાં? ઇલેક્ટ્રિકલમાં. તો ક્યાં ભણવા જાવ છો? મેં પાટણ ભણતો હતો, પાટણ પતાવ્યો ડિપ્લોમા. અચ્છા. હા. તો હાલ જે સ્થિતિ નિર્માણ પામી છે, અહીંયા એક તરફ વિકાસ મોડેલના વાતો થાય છે, બીજી તરફ યુવાનો માટે અહીંયા રોજગારી નથી. તો તમને આજે નોકરી કરવી હોય તો નોકરી માટે તમને ક્યાં જવું પડે? નર્મદામાં જો વ્યવસ્થા નથી તો? નર્મદામાં વ્યવસ્થા નહીં એટલે નોકરી કરવા માટે અમારે ભરૂચ કાં તો અંકલેશ્વર કાં તો અમદાવાદ ગાંધીનગર જવું પડે. રોજગાર માટે ત્યાં જવું પડે, નહીં તો તૈયારી કરવી હોય તો અમારે ડાયરેક્ટ ગાંધીનગર જ જવું પડે. આમાં એવું સાંભળ્યું હતું કે કેવડિયા જે સ્ટેચ્યુ ઓફ યુનિટી બની છે, સરકાર એવો વાયદો કરતી હતી શરૂઆતમાં કે અમે યુવાનો જે આદિવાસી સમાજના છે એમને રોજગારી પૂરેપૂરી મળે, એ માટેનો અમારો આ સંકલ્પ છે. તો કેવડિયામાં આદિવાસી યુવાનોને રોજગારી મળી રહી છે? ના, કેવડિયામાં રોજગારી મળી રહેતી નહીં, કેમ કે એ બધા બહારના લોકો ખરા ને તે આવીને તે રોજગારી મેળવે છે. અહીંયા નર્મદા જિલ્લાના પ્રોપર લોકોને રોજગારી નહીં મળી રહેતી. ને મળી રહી આદિવાસી સમાજ લાયકાત ધરાવે તો છતાં પણ તે લોકોને લેવામાં નહીં આવતા. કેમ? હવે એની પાછળનું કારણ હવે પૂછ્યું નહીં તમે લોકો કેમ આવું કરો છો તમે? ના, નહીં પૂછ્યું. એની પાછળ બી રાજકારણ જ છે. બાકી ભણેલા એજ્યુકેટેડ થી માંડીને બધા જ છે સરકાર નર્મદા વિચારતી જિલ્લામાં. નહીં કે આ આદિવાસી સમાજ આગળ આવે ને આગળ વધે, એ જ કારણે નહીં લેતા હોય ને. વડાપ્રધાન તો અહીંયા આવ્યા હતા ને કહેતા હતા કે હું તો આદિવાસી સમાજના યુવાનોના વિકાસ માટે અહીંયાથી સંકલ્પ લઈને જઈ રહ્યો છું કે એમનો વિકાસ થાય યુવાનો. વિકાસ એજ્યુકેશન સારું મળે તો જ વિકાસ થવાનો છે, બાકી નહીં થાય વિકાસ. જ્યાં સુધી એજ્યુકેશન નું પ્રાથમિક સુધારો નહીં થાય નર્મદા જિલ્લામાં, ત્યાં સુધી યુવાનોનો વિકાસ નહીં થાય. શું લાગે જિલ્લા પંચાયત આવી છે આમ આદમી પાર્ટીની, તો ઘણું કંઈક ફેરફાર લાગે તમને? હવે બોડી બેસે પછી ચૈતરભાઈ છે ત્યાં સુધી તો લાગે જ છે કે યુવાનો માટે લડે છે. હવે અમે પરિવર્તન લાવશું. અમારા જે છે સૈતર સાહેબ છે, જેમને અમને વિધાનસભા સુધી પહોંચાડેલા છે, હજુ અમે વિચારીશું આગળ સાંસદ સુધી અમે પહોંચાડીશું અને વધે ત્યાં સુધી લોકોના દિલમાં રાજ કરી લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવે છે. અને બીજા તો બીજા સાંસદ છે, નેતાઓ છે, મંત્રી છે, એ નથી લઈ શકતા. એ તો હવે એ નહીં લઈ શકતા. અને એ જે સમાજ માટે બોલે પણ છે, પણ એમનું જે બોલે છે ત્યાં કોઈ સાંભળવા તૈયાર નહીં. અત્યાર સુધી જે પણ વાત કરે છે સમાજ માટે તે ત્યાં ને ત્યાં કાગળ પર જ રહી જાય છે. આગળ કોઈ વાત જ નહીં આવતી, એનું નિરાકરણ પણ નહીં આવી. મેડિકલ વ્યવસ્થા ને એવું કશું નથી. મેડિકલ સાગબારા, ડેડિયાપાડા ને અમારા નર્મદા જિલ્લામાં બી જે હોસ્પિટલ છે એમાં બી શરદી ખાંસી તાવ સિવાય બીજી કોઈ મેડિકલ સારવાર થતી જ નહીં, ખાલી નામનું જ છે. કઈ બી પ્રોબ્લેમ હોય ઓપરેશન રીતનું તો અમારે બરોડા સુધી જવું પડે છે. આ બાજુ સાગબારા થી અહીંયા રાજપીપળા આવે, રાજપીપળા થી ડાયરેક્ટ રિફર કરીએ બરોડા. હોસ્પિટલાઇટીની વ્યવસ્થાઓ જેવી કોઈ વ્યવસ્થા ના છે, પણ હવે એમાં એટલી બધી સગવડ નહીં, પૂરતા મશીનો નહીં, પૂરતા ડોક્ટરો નહીં. બસ તાવ ને થોડી ઘણી ટ્રીટમેન્ટ આપીને પછી ડાયરેક્ટ રેફર કરી દે બરોડા. એટલે આ બાજુથી પબ્લિક આવતા ત્યાં બરોડા પહોંચતા 2 કલાક નીકળી જવાના. પછી માણસ તો મૃત્યુ જ પામે, પછી ક્યાં જવાનો હતો ઇમરજન્સી હોય તો. ચોક્કસથી થેન્ક યુ સો મચ, ખૂબ ખૂબ આભાર. યુવાનો નર્મદા જિલ્લાના જે ખાસ કરીને વિવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે અમને ચૈતર વસાવા પર વિશ્વાસ છે કે તેઓ ચૂંટાઈને આવ્યા છે તો કંઈક નવા જૂની કરશે વિસ્તારમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે